रामदास महाराज। जय जय सीताराम। नमः पार्वती पते हर हर चित्त को चोर किशोर कहाँ मिले, चित्त को चोर किशोर कहाँ मिले। आठे पहर दिल रहे प्यासी, ज्ञान के माही गोपाल रहो। मैं गोविंद को ढूंढू मथुरा काशी। श्याम विजोगत जी सुख संपत, अंतर माही रहो छो उदासी। पतिव्रता नार एक पियु को तजी के, फरे एक विमुखे प्यारे की प्यारी। तैसे हूँ सदगुरु संत को बाढ़, सबो कहे आप विना अविनाशी। तैसे ही सदगुरु संत को बाढ़, सबो कहे आप विना अविनाशी। तीर्थ गए फल एक आए, संत मिले फल चार। सदगुरु मिले अनेक फल, कहे कबीर विचार। सदगुरु तुम जानत हो, तुम लग मेरी दौड़। जैसे कौवा जहाज का, सुझे नहीं और के ठोर। काची केरी
ના નિર્ધાર કાંતિયું છે કાંઈ નવના નિર્ધાર ગાવો રાણા ચૂંદડીના ચટકા દાડા ચાર ચૂંદડીમાં
બાળપણાની પ્રીતો રે મારે મારે પૂર્વ જન્મની પ્રીતો રે આવા મોરે આવજો આવા મોરે આવજો આવા મોરે મહાસુદ પૂનમ ભોજનશાળાની અંદર સેવા આપનાર સતી સેવકો ગામ બાવડા આદરોડા બળદાણા મોડાસર સરી મટોડા રૂપાલ નાનોદરા ઢેઢાલ વાસણા ધોળકા વાલથેરા સાંકોદરા નેસડા ગાંધીનગર ચાંદખેડા ભાત વડોદરા દદુકા ચાતરાવાડી વાસણા લોલિયા બોદરા ચિયાડા તોરણા ગોંદી અને ચલોડા આટલા ગામની સેવકગણની સેવા હતી ભોજનશાળામાં. આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. મહા મહિનાની પૂર્ણિમાની રાત્રિએ ભજન સંધ્યામાં આપણે બે ઘડી 2-5 મિનિટ જે કંઈ વાણીરૂપી પુષ્પની અંદર ભજનમાં આનંદ કર્યો. બે 5-10 મિનિટ જે કંઈ એ શબ્દોની અંદર ચિત્તવૃત્તિનો નિરોધ કરી ચિત્ત એકાગ્ર કરી પૂર્ણિમા દિન કંઈક વિવિધ પ્રકારે આપણને જે કંઈ લાભ મળે એ આપણા એક સંસ્કારનું ભાતું લઈ જ્યારે સમય મળે ત્યારે જીવનમાં એ જ્ઞાનને આપણે વાગોલી શકીએ. ચાહે બહારથી શબ્દ આવે, ચાહે બહારથી કાનથી ધારણ કરેલો વર્ષોથી અંદર પડ્યો હોય, ભીતરથી પ્રેરણા આપે
બોલતો પુરુષ ઘટોઘટ બોલી રહ્યો છો ત્યાંથી પ્રેરણા આપે. એને જે આત્માઓએ ભીતરમાં જમા રાખ્યું હોય તો શાંતિથી એને યાદી કરી આ મનને ગુરુ મહારાજે, સાધુ સંતોએ, વેદ પુરાણ શાસ્ત્ર રૂપી પરમાત્માના વચનોએ જે માર્ગે જીવને દોર્યો હોય ત્યાંથી ભટકી ન જાય અને એક જ દિશામાં પોતે પોતાનું જીવન જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચી શકે, મંજિલ સુધી પહોંચી શકે એવી ધારણા. ઠીક, ગુરુ મહારાજ જેને મળ્યા છે એને આ કોઈ લાગુ નથી પડતું, છતાં પણ ઘટ ભીતર જે પ્રકારનો માલ, જેના જે માલમી અને એ માલનો જેને સ્વાદ લીધો છે એથી આ દુનિયાનો કોઈ બીજો સ્વાદ એને ગમતો નથી. માટે જે સંસ્કારમાં આપણે ટેવાયેલા છીએ, ઘડાયેલા છીએ, એની અંદર કાયમ રહેવા માટે આપણે આજે કંઈ મહાપુરુષોની પરંપરા છે એને જાળવવી પડે, સમજવી પડે, સાંભળવી પડે, વિચારવી પડે અને અમલ કરવો પડે. એવા હેતુથી મનુષ્ય જન્મ અને આટલું વિરાટ વિશ્વરૂપ, એમાં બળદેવદાસ જે બાપુ એમ કહેતા હોય કે સપનામાં એક સપનું આવ્યું, સંસાર રૂપિયા એક સપનું, એની અંદર માનવ જન્મરૂપી, માનવ દેહરૂપી આપણને જે કંઈ આ દેહ મળ્યો અને એવું એક સપનાનો આધાર આપ્યો કે માણસ સૂઈ ગયો હોય, સપનામાં કોઈ મિત્ર મળી ગયો, ખૂબ ધંધો કર્યો, ખૂબ ધંધો ચાલ્યો, કરોડો રૂપિયા કમાણા, ઘર બાર બધી સજાવટ કરી, બહુ અસંખ્ય પૈસો થઈ ગયો, ધીરધાર કરવા માંડ્યા, ધીરધાર કરી હતી એ લઈને બધા જતા રહ્યા, પાછા દીધા નહીં, પછી દેવાળું ફૂંક્યું. એવું કંઈક બળદેવદાસ બાપુનું સપના દ્વારા કહેવાનું થાય છે કે સપનામાં એક સપનું આવ્યું, ધન લાખ કરોડ કમાયા, જાગીને જોયું તો પાયની પાસે દેવાળું ફૂંકીને દંડાયા, જગ સપને મેં હિરલા લૂંટાયા. મનુષ્ય દેહરૂપી જન્મ પદાર્થ રૂપી આ હીરો એક સપનામાં, સપનું કોઈ સામાન્ય વસ્તુ તો નથી, ખબર નહીં. સપનામાં ઘણા માણસો પલંગમાં હુતા હેઠે પડી જાય છે, ઘણા રાયડું પાડવા માંડે છે, ઘણા દોડવા માંડે છે, ઘણા નાચવા માંડે છે. આવી જે ઘટના સપના દ્વારા જો થતી હોય તો પ્રગટ જે સપનું છે એમાં પણ સ્થિતિ આવી છે. એની અંદર જ્યારે કોઈ પણ લક્ષ્ય મળી જાય, સપનામાં કોઈ બીક લાગી જાય, જાગી જાય, પલંગથી હેઠો પડી જાય, જાગી જાય ને એક જ સેકન્ડમાં સપનું જતું રહે અને બધું ચિત્તમાંથી વિસરી જવાય ને નક્કી થઈ જાય કે આ તો સપનું હતું. એમ મનુષ્ય જન્મરૂપી મહાપદાર્થ ખબર રાખ્યા જેવો ખેલ છે એવું મહાપુરુષો સવાના બાપાએ કીધું. તો કહેવાનો મતલબ આ પણ એક સપનું છે. જેમ જેમ જ્ઞાનની ધારા મનુષ્યના ચિત્તમાં છવાતી જાય છે, એની છાયા એને ધીરે ધીરે એની શુદ્ધિ આવતા જ આ પણ એક સપનું એના ચિત્તમાંથી ઉડી જાય છે. મતલબ ઘર સંસાર વ્યવહાર ધંધો આ બધું છોડવાની વાત નથી, પણ એના ઉપર જેમ સવારામ બાપાએ કીધું કે માખી પુષ્પ પર બેહે તો પુષ્પ પાસે જ કંઈ લે નહીં,
કેવળ એના પરાગમાંથી મદ લઈને ઉડી જાય. એમ સવારામ બાપાએ કીધું કે માયાની અંદર રહેવા છતાં પણ એવી રીતે નિર્લેપ ગતિથી જો મનુષ્ય રહી શકે કે માયાને આબાદ રાખી અને એની સુવાસ લઈ અને એ મસ્તીમાં મસ્ત બની જાય. બધું આમનામ રાખવા છતાંય જેમ નાના હતા, નાના નાના રમકડે રમતા, ઘર બનાવતા, સાફ સૂફ કરતા, બારી બાયણા મૂકતા, હાંજ સુધી રમતા, હાંજે પછીનું બધું ભાંગીને ભૂકો કહીને ઘરે, પછી રમકડે રમતા, ઢીંગલીએ રમતા, નાની નાની ગાડીઓથી રમતા, આખો દિવસ જતો રહેતો. એમ આજ પણ આપણે ઉંમર થઈ, આપણને સમજણ આવી તો નાના નાના બધા રમકડા છૂટી ગયા. આજ પણ ઈના એ ગાડીઓ, ઈના એ ઢીંગલી, ઈના એ ઘર પાછા મોટા રમકડા પકડી ગયા. છતાં મહાપુરુષના સંગ થવાથી, જેમ જેમ શુદ્ધિ આવવાથી આ પણ બધું અંતરથી છૂટી જાય છે. કરતા છતાં કરતા નિર્લેપપણું થઈ જાય છે. અને અનેક વાર મહાપુરુષોએ એકની અનેક દાખલા દીધા છે કે ભાઈ કમળ છે, કાદવમાં રહે છે, કાદવમાં ખીલે છે, પાણીમાં રહે છે, છતાંય પાણીથી ઉપર ઉઠીને રહે છે અને નિર્લેપ રહે છે. એક અજબ વસ્તુ છે. એમ ભક્તો, સંતો, સાધુઓ જે કંઈ શુદ્ધિમાન બન્યા, સાધ બન્યા, ઉજાગર બન્યા, ચેતન બન્યા, ગુરુ કૃપા મળી, પરમાત્માની કોઈ દયા થઈ, તો એ બધાય આ સંસારમાં રહી અને પોતાનો જે લક્ષ્ય, પોતાની મંજિલ કદી એમને છોડી નથી, છૂટી નથી. કારણ કે સ્વાદ દુનિયામાં દરેક વસ્તુમાં છે. એવી કોઈ વસ્તુ નથી જેમાં સ્વાદ નથી, પણ એની સાથે જ્યારે તન મનથી જોડાય ત્યારે એને સ્વાદ આવે છે. અરે જે ન કામની ચીજ છે, કડવી છે, ખારી છે, તીખી છે, ન ગમે એવી છે, એની અંદર પણ આત્માઓ વર્ષો સુધી આનંદ કરે છે અને એના વના રહી નથી શકતા. એનું કારણ શું છે? જે ખાતાનો જીવ છે વધારે જેનાથી સહવાસ કરે છે એના તન મન પ્રકૃતિની અંદર એક રસ બની જાય છે, પછી એ છૂટતું નથી. એમ ઉજાગર પુરુષોના સંગમાં રહેવાથી, ભજન સત્સંગ સેવા કરવાથી ધીરે 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 એ પ્રકારની મસ્તી છવાતી જાય છે અને આપોઆપ બધી જ વસ્તુ ચિત્તમાંથી અડગી થઈ જાય છે. દરેક વસ્તુનો ઉપયોગ કરતા છતાં, ભોગવતા છતાં, સંસારમાં રહેવા છતાંય આખી જગતને એમ દેખાણું કે માયામય બધા છે, છતાંય માયાથી મુક્ત રહી અનેક પુરુષો, સંતો, ભક્તો, સાધ, સિદ્ધ, સંન્યાસી, જતિ, સિદ્ધિ, પીર, પેગંબર, દેવી દેવતા, અનંત એવા ચેતન આત્માઓ આજ પણ વિદ્યમાન, શુદ્ધિમાન આ વિશ્વ પર છે. એ કોઈ ગતિ પ્રાપ્ત કરી ગયા છે. જેને જે ખાતાનો જીવ હોય એમાં તન મનથી જ્યારે લાગે છે ત્યારે એની પ્રકૃતિમાં એ સંસ્કાર હાર્ડ થઈ જાય છે. પછી કોટી પ્રયત્ન એ વસ્તુ જતી નથી. સંસ્કાર કે સ્વભાવ એ વસ્તુ એવી છે કે જેનો ફેરફાર કોઈ કાળે ન થાય, એને જ સંસ્કાર કહેવાય, એને જ સ્વભાવ કહેવાય. કે કદી પછી એનો ફેરફાર નથી થતો. જેમ ભૂંડ છોડતો નથી, કારણ કે નાનપણથી અભ્યાસથી તલ્લીન હોય છે. 20, 25, 30 વર્ષ ચાલ્યા જાય, એના તન મનથી એક રસ થઈ જાય છે. પછી એને શુદ્ધિ પણ આવે છે, કોઈ સમજાવે છે, એને ખ્યાલ પણ આવે છે, છતાં પણ એ છોડી નથી શકતો, કારણ કે પ્રકૃતિમાં જળ થઈ જાય છે. એમ સારા સંસ્કાર, ભજન સત્સંગ સેવા, સારા પુરુષોનો સંગ આજની તો કાલ પણ આ લોકમાં કંઈ પણ શાંતિ ન આપે તો છેવટે આત્મતૃપ્તિ તો આપશે ને આપશે જ. કારણ કે જગતમાં છેલ્લે જ્યારે હિસાબ કરવાનું થાય, જવાનું થાય, ત્યારે દરેકને એ ચિત્ર સામે આવીને ઊભું રહે છે. શું કર્યું, શું ન કર્યું એનો હિસાબ આવે છે. અને ચિત્તની અંદર એની છાપ, શબ્દની સાંભળેલી જોયેલી છાપ ચિત્તની અંદર કેમેરાની જેમ છવાય છે. 40 વર્ષ પહેલાં તમે કોઈ પણ, આજ પણ 40 વર્ષે તમારી સામે વસ્તુ આવે ત્યારે તમને યાદ આવે કે આ વસ્તુ મેં 40 વર્ષ પહેલાં જોઈ હતી. અંદર આ વસ્તુ છપાયેલી હશે ચિત્તની અંદર, એટલે જ એને ચિત્ત શબ્દ આપ્યો છે. તેમાં તુલસીદાસજી મહારાજે કીધું, ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ. આ ચિત્તને જ્યાં મનને કૂટીને હાવ ઘાટ વગરનું જે કરી શકે એવો જે કોઈ ભૂમિકા છે, ત્યાં મહાપુરુષોની લવ છે.
અને ત્યાં એવો સંદેશો હનુમાનજી મહારાજે આપ્યો કે હાલ જે કંઈ ચંદન ઘસે છે ને જે તિલક કરે છે રઘુવીર, એવો એક શાન કરી અને એમને દર્શન આપ્યા. એવો મહિમા રામાયણની અંદર લખીને આપ્યો છે. પણ આ ચિત્ત છે, ચિત્રકૂટ કે ઘાટ પે, આ જે ઘાટ ચિત્તનો જે ઘાટ છે, ચિત્ત ક્યાં રહેશે, મન ક્યાં રહેશે, બળદેવદાસ બાપુએ અમરધારામાં બતાવ્યું છે. એની ભૂમિકા ક્યાં છે? ત્યાં મનને મારીને મેંદો કરો, ગાડીને કરી દો ગોળો, એવું કબીર સાહેબે કીધું છે કે મોહ અને માયા, મન અને માયા. કોઈ એમ કે છે માયા અલગ છે, મન અલગ છે, કોઈ કે મન અલગ છે, માયા અલગ છે. એવું નથી. ખરેખર તો બે એક જ છે. કારણ કે માયા જન્મે છે, ઉપજે છે તોય મનમાંથી ઉપજે છે. જેથી ખપે સમાય તો એ મનમાં જ સમાય છે, બાકી ક્યાંય સમાવાની જગ્યા જ નથી. ઉપજવાનું સ્થાન પણ ત્યાં છે, સમાવાનું સ્થાન પણ ત્યાં જ છે. માટે એ એવી જટિલ સમસ્યા છે, એની ઔષધિ આ દુનિયામાં ક્યાંય નથી. કોઈ અનુભવી પારખ પુરુષના ઘરમાં એની ઔષધિ છે કે બધું કરતા છતાં, ભોગવતા છતાં ને ભોગવા વિના આ મન કે આપણું જે કંઈ કલ્પના છે એને તમે કેવી રીતે સમાવી શકશો? એનો આજ સુધી કોઈને રસ્તો નથી ફાવ્યો. અનંત સાધનો બધાએ બનાવવાની કોશિશ કરી. કોઈ કાન દબાયા, નાક દબાયા, આંખું દબાઈ, મૂળ દ્વાર દબાયા, પદ્માસન વાર્યા, ફલાણું કર્યું, પણ છતાંય તુલસીદાસજી મહારાજ, સવારામ બાપા, કબીર સાહેબ, આ બધા, મીરા, બધા, નરસિંહ, બધાનો એક જ લક્ષ્ય, આ પાંચે જે વિષય છે એને ભોગવા વિના આ મનમાં જે કલ્પના છે એ કદી મટતી જ નથી. જો ભોગવવા જાય છે તો 84ના ફેરા એની માથે ઋણ 84નું ચડે છે અને લક્ષ 84ના ફેરા એને ફરવા પડે છે. આવી જટિલ સમસ્યા છે. એટલે જ વેદ, પુરાણ, શાસ્ત્ર અને વાણી અત્યાર સુધી અસંખ્ય મહાપુરુષો એની અંદર મંથન કરી રહ્યા છે કે આવું શું છે. મંથન કે બુદ્ધિથી આજ સુધી કોઈને નિવેડો આવ્યો જ નથી. કોઈ પણ પુરુષના શરણે જવું પડશે, આધીન થવું પડશે. જ્યારે આધીન થઈ જાય છે પછી તો એ પુરુષ શુદ્ધિમાન છે, એ આપોઆપ શુદ્ધિમાન બનાવી દે છે. આવી એક રહસ્યમય ગૂઢ બાબત છે કે જે ગુરુ ઘરની બાબત છે, માલમીના ઘરની, અનુભવીના ઘરની, અને એને આજ સુધી એટલી મર્યાદાથી પુરુષોએ ઢાંકી રાખી છે કે આજ સુધી કોઈને કોઈ પણ વસ્તુ વાંચવાથી કોઈને આપોઆપ ખ્યાલ આવ્યો એવો આજ સુધી કોઈ દાખલો નથી. કાં તો સદગુરુ કૃપા કરે, આપોઆપ એને જગાડે, કાં સામે સન્મુખ સદગુરુ રૂપ ધરીને આવે ને જગાડે, અથવા દેહધારી પુરુષના ચરણે જ્યારે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે નક્કી થાય ત્યારે એ પુરુષ ગુરુ મહારાજ સામે આવી, માલમી પુરુષ સામે આવીને જ્યારે ચેતાવે ત્યારે જ આ જીવનો ઉદ્ધાર શક્ય છે. માટે જ યુગોથી આટલું બધું લખાણ હોવા છતાં યુગોથી ખોજ આજ પણ ચાલુ ને ચાલુ છે. ને એનું સમાધાન પોતાની બુદ્ધિથી આપા પંથી ભલે કરે, ઉધામાં સુગમ નથી ત્યાં ચડે, પલેક મારે પિયાજી વિના ના રડે. આ કોઈ વસ્તુ માલમી વિના સુગમ નથી. પણ જટિલ સમસ્યા જે છે આ સમસ્યા છે કે આપણને ભૂખ લાગી, ગુરુ મહારાજ, સાધુ સંત કે બેટા રામ રામ કર. કેટલા કલાક? 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક. પછી રોટી સિવાય રામ ન આવે, અને રોટી આવે પછી તરત રામ આવે. એમ 5 વિષય જેને પલટાવી દીધા, સવારામ બાપાએ લખ્યું, એની સુરતા શબ્દારસમાં માણે. 5 વિષય ક્યારે પલટે? એની અંદર જે કલ્પના એક થઈ, કલ્પનાનું સમાધાન કોણ કરે? અને જ્યાં સુધી કલ્પનાનું સમાધાન નથી થતું ત્યાં સુધી આ ચિત્તવૃત્તિ વિરામ પામે નહીં. અને જ્યાં લગાડવી અહીંયા સુરતા કદી લાગતી જ નથી. અનંત પ્રયત્ન કરે ને પણ એ ઠાક ઠોકથી નવરાવી, ધોવરાવી, ખવરાવી, પીવરાવી પછી બિહારો તો 15-20 મિનિટ રામ રામ કરે, ભૂખ ના લાગે ત્યાં સુધી બીજી વાર. આ એક સમસ્યા છે. કહેવાનો ઉદ્દેશ ટૂંકો જ છે કે કોઈ માલમી વિના, કોઈ પરમાત્માની કૃપા વિના, ગુરુની, કોઈ સંતની, કોઈ દેવની કૃપા વિના કોઈ જીવ જાગૃત આપોઆપ થઈ શકતો નથી. અને કૃપા મેળવવા માટે એમને નિર્ણય જે કર્યો હોય, એમને જે વસ્તુ નિર્માણ કરી હોય, એ સંસ્કાર જ્યારે ધારણ કરીએ ત્યારે એમનું હૃદય ખુશ થાય, ત્યારે આપોઆપ અંદરથી યા બહારથી કૃપા કરી શકે છે.
કોઈ સાધનની જરૂર નહીં, કેવળ હૃદયના સાચા ભાવની જરૂર છે. હવે સાચો ભાવ તો કોને કહેવાતો હોય છે તો દરેકે પોતપોતાની રીતે સમજાતું હોય છે. જૂઠામાં જૂઠો માણા કોઈને મળે ને તો એમ કે સાચું બોલજો. અજબ દુનિયા છે. બે જૂઠા ભેરા થાય તો એમ કે હું સાચું બોલજો એમ. એટલે અજબ દુનિયા છે. આ દુનિયામાં ક્યાં ત્રાજવાથી જોખવું હોય કંઈ ખબર પડતી નથી. પણ ગુરુ ઘરમાં ઘણા ત્રાજવા નથી. ઇન્સાફનો મતલબ હું તો ટૂંકો જ સમજું છું. 1 રૂપિયો મેં તમને દીધો, તમારે મને 1 રૂપિયો દેવો પડે, બસ. આથી વિશેષ કંઈ જ નથી. ઇન્સાફ એટલે ઇન્સાફ. એક ગાય દીધી, એક ગાય તમારે કોકથી સાંભળવાની આવશે. એ પાકું ને પાકું ને પાકું. ભલે બીજા અવતાર આવે, ત્રીજા અવતારે, જેદી તમારો મેર આવે તેદી. આ હાવ સત્ય. ઇન્સાફનો અર્થ ત્રાજવામાં નાખો ને 2 ત્રાજવા સમાન ને કાંટો સીધો એને જ ઇન્સાફ કહેવાય. વધુ ઊંચું વજન થાય એને ઇન્સાફ ન કહેવાય. છતાંય આપણા સમર્થ પુરુષોના ઘરમાં જોગવાઈ છે, ગમે એટલા કોટી કર્મો હોય એક પલમાં એ બાળી શકે છે. વિશક્તિ છે. માટે જ બધામાં આ પુરુષો એ પ્રયત્ન કરશે. કોટી કર્મોને ભોગવતા તો કોટી જન્મો જતા રહે તો થાકી જ આવી. આટલામાં જ થાકી ગયા તો હવે પછી તો કેવો થાક લાગે. મનુષ્ય જન્મમાં જ જો થાક લાગતો હોય તો બીજા અવતારમાં તો જોઈ લો ને શું છે. અજબ ખેલ છે. એ અજબ ખેલની અંદર બસ કોઈ એવી કોઈ જે વ્યાપક શક્તિ છે જેને સર્જનહારે અનંત બ્રહ્માંડ સર્જાયા છે. કદાચ એનો આધાર મળી જાય તો પણ ત્યાં સુધી પહોંચી શકાય છે. કોઈ સદગુરુ મળી જાય તો પણ એને અનુભવ અને દર્શન થઈ જાય છે. આ એવું અતપ્રત એક સર્જન છે કે જો એને ઘાટ પસાર કરવો જ પડે છે. ને એને જે કંઈ મૃત્યુલોક સર્જનહારે બનાવ્યો એના કાનૂનને તોડીને કોઈ પણ જવાની કોશિશ કરી તો વેદ શાસ્ત્ર પુરાણની અંદર આજ પણ તમે વાંચી જો, સલામત કોઈ ગયા છે. લાખોમાં કોઈ. એનો જે નિયમ છે મૃત્યુલોકમાં, એનો કાનૂન છે, એનું પાલન કરીને જ તમે ચાલી શકો. સદગુરુનો શબ્દ, સદગુરુનો જ્ઞાન, સદગુરુનો અનુભવ હોય, સંતની કૃપા હોય, દેવની કૃપા હોય, ભગવાન મળ્યા હોય તોય પણ આ લોકમાં આવ્યા છીએ, આ લોકમાં જન્મ લીધો છે, સમાજની અંદર આવ્યા છીએ. આના જે નિયમો છે એને છોડીને કોઈ ચાલી શકે નહીં. જે ચાલ્યા છે સ્વતંત્ર કોઈ એકલા પુરુષ ચાલી શકાય. તો એનો નિયમ તો કેવો છે કે તમે ગમે એટલા જુલ્મ કરો, ગમે એટલા પાપ કરો, તમે ભોગવી શકવાની તમારી પાસે શક્તિ હોય તો કોઈ તમને ઉપદેશ દેવા તૈયાર નથી. પણ જ્યારે ભોગવવાનું આવે ને પછી રોવાનું આવશે ત્યારે જ મહાપુરુષે આટલું બધું કહેવાનું થયું છે. તું આગળ થાકી જઈશ એના કરતાં અર્થી સમજી જાત. આગળ તું થાકીશ અત્યારથી સમજી જા. બાકી જે ભોગવી શકે છે એ ગમે કર્મ કરી શકે છે, ગમે એટલા જન્મ ભોગવી શકે છે, એને શું વાંધો છે? એને કોઈ ઉપદેશ ના લાગવું પડે. આ તો જ્યાં નથી સહન થતું, નથી ભોગવી શકાતું, કંઈ પણ ઘટના બની જાય છે ને પછી જે પસ્તાવો થાય છે, પછી જે આપણને રુદન આવે છે, પછી જે થાક લાગે છે, એટલે આપણે પોકાર કરી છે. તો મહાપુરુષોએ આપણને શુદ્ધિમાં લાવ્યા કે આમ છે. આપણને કંઈ જ ખબર નહોતી. માણા કે બંધનની ખબર કોઈ માનવને નથી. અજ્ઞાન શું એ માનવને ખબર નથી. જ્ઞાન શું એ માણાને ખબર નથી. છુટકારો કેમ થાય એ ખબર નથી. બધુંય મહાપુરુષો જ ઊભું કર્યું. તમે બંધાયેલા છો એ નક્કી એમને કરાયું, છૂટા એમને કરવા સાધન બતાવ્યા અને અંતમાં છોડ્યા તો એમને જ છૂટ્યા. કોઈ હાથે કોઈ આનો નિર્ણય લઈ જ નથી શીખ્યા. કારણ કે અજ્ઞાન તો એક અંધારું છે. માણસ સૂઈ ગયો હોય એને કોણ જગાડે? જાગતો હોય જ જગાડે, બાકી તો કોણ જગાડી શકે? કારણ કે આ મોહ નિંદ્રાની વાત છે, આ શરીર નિંદ્રાની વાત નથી. મોહ નિંદ્રા જાગવું તો કેવી ઘેરી નીંદ છે. જન્મ જતા રહે તોય નીંદ ઉડેવી નથી. એમાં કોઈ પુરુષ જાગ્રત હોય, કાં તો એની છત્ર છાયામાં આવી જાય અને કાં એને ગમે એવા કોઈ પ્રયત્ન કરે, કોઈ લક્ષણ ધારણ કરે, કોઈ સંસ્કાર ધારણ, કંઈક સેવા થઈ જાય તો વિશેષ એનાથી તો બળભાગી કોણ હોઈ શકે? મહા મહિનાની પૂનમની રાત્રિએ ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને ચરણો વંદન કરી, સાજંદા કલાકારને આવકારી, આપ સૌ અહીંયા ઉપસ્થિત દરેક સતી સેવક, અન્ય જે કંઈ ધર્મ પ્રેમી આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. 2 મિનિટ બોલવું હતું તોય 10-15 મિનિટ થઈ ગઈ.
કારણ કે 2 વાગ્યા ને બધાનો નંબર આવી જાય ને ભજનમાં ભરપૂર.